મિત્રો હું તમને જામનગરની જે સાંજે અમારું તળાવ એ તમને એના વિશે માહિતી આપી અને આજનો વિડીયો કરું છું સ્ટાર્ટ. આખો પાર્કિંગ એરિયો છે સરસ. હવે મિત્રો વાત કરીએ લાખોટા કોઠાની, તો તળાવની વચ્ચે આવેલો તે સુંદર મહેલ છે જે લાખોટા કોઠા તરીકે ઓળખાય છે. આજે આપણે જામનગરના રાજા જામ સાહેબ શ્રી રણજીતસિંહજી મહારાજ રાજુઓ મિત્રો, આ બધા જે આપણે કસરતના સાધનો વહેલી સવારે જે લોકો આવતા હોય અહીં વોકિંગ જોગિંગ કરવા, અને મેન તો અહીં મિત્રો અહીંની જે ચોખ્ખાઈ છે, એમ સમજો કે અહીંની જે ચોખ્ખાઈ છે, સ્વચ્છતા છે તે બહુ સરસ છે. આ તમને થોડાક અંતરે આવા સરસ મજાના ફુવારા પણ જોવા મળે. એ રીતે તમને પીવા માટેના પાણીની પણ સુંદર વ્યવસ્થા રાખેલ છે. કેમ છો બધા મારા વ્યુઅર્સ મિત્રો, બધાને મહાદેવ હર. મિત્રો આપણે ઘણા દિવસ પછી આપણે આવી ગયા છીએ પાછી એક નવો વિડીયો લઈને. તો આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ જામનગરની શાન કહેવાય એવી જામનગરની જે તળાવની પાળ છે. તો આજે આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ જામનગરની જે શાન છે તળાવની પાળ, ત્યાં આપણે આવ્યા છીએ વિડીયો બનાવવા. તો મિત્રો હું તમને જામનગરની જે શાન છે અમારું તળાવ એ તમને એના વિશે માહિતી આપી અને આજનો વિડીયો કરું છું સ્ટાર્ટ. મિત્રો ચાલો તો વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો. આખો પાર્કિંગ એરિયો છે સરસ મજાનો ને મોટો બધો પાર્કિંગ એરિયો છે. અહીં 2 વ્હીલર 4 વ્હીલર બધા આરામથી રહી શકે. સાથે મોટા વાહન હોય, બસ ને એવું બધું પણ, ટેમ્પો ટ્રાવેલ ને એ બધું પણ અહીં લોકો આવે જેઓ બહારગામથી જામનગર અને તેઓ અહીં જોવા માંગતો હોય જામનગરની તળાવની પાળ, તો તેઓ અહીં વાહન પાર્કિંગ કરી શકે છે. આખો પાર્કિંગ એરિયો છે. અને આજે આપણે ટિકિટ વિન્ડો અહીંથી આપણે ટિકિટ લઈ અને પછી આપણે અંદર પ્રવેશ કરી શકીએ. તો ચાલો મિત્રો ટિકિટ આપણે લઈએ. ટિકિટનો ભાવ છે ફક્ત 10 રૂપિયા. આજે આપણે કોર્પોરેશન સંચાલિત જે આપણે તળાવની પાળ છે પરિસર, તેની અંદર જવા માટેની ટિકિટ. આ છે જામનગરનું રળમલ તળાવ અને આ છે તળાવ પરિસર. સરસ મજાનું તળાવ છે અને આ તળાવ જામનગરના રાજવીઓએ બનાવેલું છે, માત્ર સુંદરતા માટે નહીં પણ લોકસેવા પણ આની સાથે જોડાયેલી છે. લોકસેવા માટે થઈને આ તળાવનું નિર્માણ કરવામાં આવેલું છે. અને આ જે દેખાય છે તે છે લાખોટા કોઠો. તો લાખોટા કોઠો છે તે અત્યારે મ્યુઝિયમ છે, પણ એ સમયમાં એક કિલ્લા તરીકે ઓળખાતો હતો, અભેદ કિલ્લો કહેવાય એવો આપણે છે આ લાખોટા કોઠો. આ તળાવનું નિર્માણ જામ રણમલજી બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેઓનો શાસનકાળ હતો ઈસવીસન 1820 થી 1852 સુધીનો. હવે તમને હું મિત્રો આ તળાવની ખાસિયતો તેમજ હું તમને ઇતિહાસની વાત કરું તો આ ઇતિહાસ આ તળાવનો બહુ રસપ્રદ છે. દુષ્કાળના સમયમાં લોકોને રોજગારી મળી રહે તે માટે થઈને જામ સાહેબ દ્વારા આ તળાવનું નિર્માણ કરવામાં આવેલું હતું. સાથે સાથે પાણીની અછત હોય તે પણ દૂર કરવા માટેનો પ્રયાસ હતો. ઈસવીસન 1834, 1839 અને 1846 એવી રીતે 8-10 વર્ષ ભયંકર દુષ્કાળ જામનગરમાં પડ્યો હતો. તે માટે થઈને તળાવનું નિર્માણ કરવામાં આવેલું હતું, જેથી પાણીની અછત દૂર થાય. હવે મિત્રો વાત કરીએ લાખોટા કોઠાની, તો તળાવની વચ્ચે આવેલો તે સુંદર મહેલ છે જે લાખોટા કોઠા તરીકે ઓળખાય છે. તે સમયે આ કોઠો દુશ્મનથી બચવા માટે પણ એક કિલ્લા તરીકે વપરાતો હતો અને તળાવની વચ્ચે રાજપૂત સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે લાખોટા કોઠો. તો આવો જાજરમાન ઇતિહાસ છે રણમલ તળાવ તેમજ લાખોટા કોઠાનો. જામનગરની શાન રણમલ તળાવ તેમજ લાખોટા કોઠો. આ રસ્તો છે લાખોટા કોઠામાં જવા માટેનો, પણ અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, તેથી એન્ટ્રી અત્યારે બંધ છે મિત્રો. અને આવો જ ઇતિહાસ છે મિત્રો. આ સામે દેખાય છે તે છે ભુજિયો કોઠો. તો
તો લાખોટા કોઠા અને ભુજિયા કોઠાનો બેયનો એક ઇતિહાસ છે જે આપણા રાજાઓ સાથે જોડાયેલો છે. તો જોઈ લો સામે દેખાય છે તે ભુજિયો કોઠો છે, તેનું અત્યારે રિનોવેશન કામ ચાલુ છે, તે પણ ચાલુ થશે મિત્રો. તો આપણે તેનો પણ એક વિડીયો જરૂરથી બનાવશી. આજે મિત્રો બાલા હનુમાનજી મંદિર આપણું જામનગરનું પ્રખ્યાત કહેવાય બાલા હનુમાન મંદિર. એ પણ અહીં તળાવ પરિસરની બાજુમાં જ સ્થિત છે. અને આનો મિત્રો આપણે અગાઉ એક વિડીયો આપણે બનાવેલો છે, તે હું ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપી દઈશ ને સાથે એન્ડ સ્ક્રીનમાં પણ હું વિડીયો મૂકી દઈશ. અહીં અવિરત 365 દિવસ અને 24 કલાક અહીં રામધૂન ચાલુ રહે છે. શ્રીરામ જય રામ જય જય રામની ધૂન છે એ 24 કલાક અને 365 દી ચાલુ રહે છે. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, તેમાં પણ તેનું નામ આવી ગયેલું છે મિત્રો. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખ. આ છે તળાવની વચ્ચે આવેલો સુંદર કૂવો અને તે છે ઘડિયાળી કૂવો મિત્રો. જામનગર મિત્રો દરિયાકાંઠા અને તળાવોને કારણે ફેવરિટ છે વિદેશી પક્ષીઓ, ખાસ કરીને નવેમ્બર થી ફેબ્રુઆરી. તમે સમજો કે છેક યુરોપ અને સાઇબેરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટર ઉડીને પક્ષીઓ અહીં આવે છે મિત્રો જામનગરના આ તળાવની મુલાકાતે. તમે જોઈ લો ઝાડ કેટલા છે. અહીં તમને ક્યાંય તડકો ના આવે એટલા ઝાડ છે કે અહીં ક્યાંય તમને તડકો જ ન દેખાય. અને બુજુર્ગ લોકો હોય વડીલો તેઓ માટે તો એમ સમજો કે આ સ્વર્ગ જ કહેવાય. સ્વર્ગ જેવી જગ્યા છે બુજુર્ગ લોકો માટે કે તેઓ અહીંથી શાંતિથી તેઓનો સમય પસાર કરી શકે અને કોઈ જાતની કોઈની ખલેલ વગર. સિનિયર સિટીઝન માટે જોઈ લો સિનિયર સિટીઝન લોકો હોય તેઓ માટે સરસ મજાની આ રીતે બેઠક વ્યવસ્થા રાખેલી છે. તો તેઓ અહીં શાંતિથી તેઓનો સમય પસાર કરી શકે. અને તમે સાંજે આવો તો સાંજના સમયે તો એમ સમજો કે અહીં બુજુર્ગ બધા લાઈનમાં બધા બેઠા હોય અને બધા એકબીજા ગીત ગાતા હોય, હસી મજાક કરતા હોય. પેલી આ રીતની સરસ મજાની આ જગ્યા એમ સમજો કે આપણા વડીલો માટેનું સ્વર્ગ જ છે. આજે આપણે સિનિયર સિટીઝન ગાર્ડન. તમે બહાર ગામથી આવતા હો, કોઈ પણ ગામ કે રાજ્યમાંથી, તો એકવાર તમે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં. આ એક જામનગરની એમ સમજો કે ઐતિહાસિક અને જોવાલાયક જગ્યા છે. તમે લીલોતરી જુઓ. અત્યારે સિટીની અંદર આટલી બધી લીલોતરી જોવા બહુ ઓછી મળે. ઝાડ પાન છે અત્યારે એ બહુ ઓછા જોવા મળે છે. બધી જગ્યાએ વૃક્ષોની કટાઈ થાય છે અને અહીં વૃક્ષોને બધાને જાળવી રાખવામાં આવેલા છે. તમે જોઈ લો તમને દરેક જગ્યાએ વૃક્ષો જોવા મળે. આ જગ્યાનું રિનોવેશન કર્યું, આખું તળાવ પરિસર છે એ આખું બનાવ્યું, નવું રિનોવેશન કર્યું, પણ એક પણ ઝાડ પાનને નુકસાન કર્યા વગર. આ છે આપણે માછલી ઘર. તો અત્યારે બંધ એનું કામ ચાલુ છે, તો ટૂંક સમયમાં માછલી ઘર પણ પાછું શરૂ થઈ જાય એવી શક્યતા છે. આજે આપણે જામનગરના રાજા જામ સાહેબ શ્રી રણજીતસિંહજી મહારાજ. રણજીતસિંહજીને તો
કોણ નથી ઓળખતું. અત્યારે જે આપણે ક્રિકેટની અંદર જે રણજી ટ્રોફી ને એ બધું ચાલે છે તે આપણે મહારાજા રણજીતસિંહના નામે જ ચાલે છે. તો આજે આપણે જામનગરના રાજવી રણજીતસિંહજી મહારાજ, અહીં પણ રિનોવેશનનું કામ ચાલુ છે અત્યારે. જોઈ લો, આ પણ સરસ મજાની જગ્યા છે. આ છે મિત્રો ચિલ્ડ્રન પાર્ક, નાના બાળકો માટેનો બગીચો છે. અને અહીં તમને સરસ મજાના લપસિયા, ઝૂલા અને ઉચક નીચકથી માંડી અને તમને જે બાળકોની રાઈડ હોય એ બધી રાઈડ અહીં મળી રહે. અને સરસ મજાનો બગીચો છે. નાના બાળકોને તો અહીં એમ સમજો કે મજા જ પડી જાય એવો સરસ મજાનો આ બગીચો છે, ચિલ્ડ્રન પાર્ક. અને આ છે મિત્રો સેલ્ફી પોઈન્ટ. અહીંથી તમે સરસ મજાની સેલ્ફી તળાવની સાથે લઈ શકો છો. આ છે ફૂડ ઝોન એરિયા. અહીં છે બધી શોપ ખાણીપીણીની મિત્રો. આ જુઓ મિત્રો, આ બધા જે આપણા કસરતના સાધનો, વહેલી સવારે જે લોકો આવતા હોય અહીં વોકિંગ જોગિંગ કરવા, તેઓ અહીં કસરતનો પણ આનંદ માણી શકે, કસરત કરી શકે તે માટેના પણ બધા સાધનો અહીં વસાવેલા છે. તો તમે સવારે આવો તો સવારે અહીં રેગ્યુલર બધા દોડવાવાળા તેમજ વોકિંગ કરવાવાળા ઘણા લોકો આવે છે જામનગરના. તેઓ માટે અહીં આ રીતે કસરતની પણ સગવડ રાખેલી છે. અને મેન તો અહીં મિત્રો અહીંની જે ચોખ્ખાઈ છે, એમ સમજો કે અહીંની જે ચોખ્ખાઈ છે, સ્વચ્છતા છે, તે બહુ સરસ છે. અહીં સતત 24 કલાક અહીંનો સ્ટાફ છે, સફાઈ સ્ટાફ, તેઓ અહીં સતત કામગીરી કરતા હોય છે. આ તમને થોડાક અંતરે આવા સરસ મજાના ફુવારા પણ જોવા મળે. સાંજ થાય ત્યારે ફુવારા ચાલુ થાય, મ્યુઝિકલ ફુવારા છે બધાય, અને સાથે લાઇટિંગ પણ કરેલું છે. તો રાતે તમે અહીં આવો તો અહીંનો આખો માહોલ જ અલગ હોય. આ તમે લેમ્પ પોસ્ટ જુઓ, સરસ મજાના હેરિટેજ લાગે એ ટાઈપના સરસ મજાના આ લેમ્પ પોસ્ટ મૂકેલા છે. એ રીતે તમને પીવા માટેના પાણીની પણ સુંદર વ્યવસ્થા રાખેલ છે. સરસ મજાનું સ્વચ્છ અને ચોખ્ખું પાણી પણ તમને અહીં મળી રહે. તમે તળાવ પરિસરમાં ફરવા આવો ત્યારે. તો આજે મિત્રો આપણું જામનગરનું રણમલ તળાવ અને આપણે આજે રણમલ તળાવનું પરિસર સરસ મજાનું ભવ્ય અને વારસાથી ભરપૂર. તો આજે મિત્રો મેં તમને જામનગરના તળાવની બહારની મુલાકાત લેવડાવી અને મેં તમને ત્યાંનો વિડીયો બનાવી દેખાડ્યો. હવે આજનો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો આવા તમે વિડીયો જોવા માંગતા હો તો તમે મને કોમેન્ટમાં પણ જણાવો. ખાસ કરીને જે આપણા એ વિદેશથી જે લોકો વિડીયો જોવે છે મિત્રો, અમેરિકાની યુકેમાં આપણા વિડીયો ઘણા લોકો જોવે છે, અહીંના ગુજરાતી છે તેઓ. તો તેઓને મારું એટલું કહેવાનું કે તમે અહીંના કોઈ પણ વિડીયો જોવા માંગતા હો તો તમે મને કોમેન્ટમાં જણાવો. તો તમે કહેશો એ પ્રમાણે હું તમને જામનગરના અલગ અલગ વિસ્તારના વિડીયો પણ બનાવીને આપીશ. તો ચાલો મિત્રો, બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.